સુપરસ્ટાર અને ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ એક્ટરને વિધાનસભાના તમામ નામાંકિત કલાકારોને જ્યારે આમંત્રિત કર્યા ત્યારે વિક્રમ ઠાકોરની બાદબાકી કરતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં આક્રોશ ફેલાયો। ત્યારે વિક્રમ ઠાકોરે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમાં તેઓએ ગુજરાત સરકાર સામે બળાપો ઠાલવ્યો અને વિડીયોમાં જણાવ્યું કે મને બહુ દુઃખ થયું, ઠાકોર સમાજની અવગણના થઈ, વિધાનસભામાં કલાકારોનું સન્માન પણ ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળ્યું। વિક્રમ ઠાકોરે બળાપો ઠાલવ્યો। તાજેતરમાં ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા। કલાકારોનું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાના કારણે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ પોતાની વેદના વ્યક્ત કરી હતી। ઠાકોર સમાજના કોઈ કલાકાર ન બોલાવ્યા વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું કે જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને બોલાવવામાં આવ્યા નથી ત્યારે તેમને દુઃખ થયું હતું। એક મિત્રએ પણ તેમને ફોન કરી આ બાબતે ધ્યાન દોર્યું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી। સમાજના નેતાએ વિરોધ કરવો જોઈએ। વિક્રમ ઠાકોરે કહ્યું કે હું કોઈ નેતા નથી, અભિનેતા છું, મને ભલે ન બોલાવ્યો પણ ઠાકોર સમાજના ઘણા એવા કલાકારો છે જે સારું સાહિત્ય કરે છે, સારા ભજનો ગાય છે અને સારા લેવલ પર છે, એમને પણ ન બોલાવાયા એનું દુઃખ છે। એવું પણ બની શકે કે કોન્ટેક્ટ કર્યો હોય અને કદાચ ન થઈ શક્યો હોય પણ સમાજના એક પણ કલાકારને ત્યાં ન જોઈ ઘણું બધું દુઃખ થયું છે। સમાજે આની નોંધ લેવી જોઈએ। સમાજના ઘણા નેતાઓ છે પણ કોઈ વિરોધ નથી ઉઠાવ્યો, એમને રજૂઆત કરવી જોઈએ। ઠાકોર સમાજના કલાકારોના સન્માન ના કર્યું એ મને ખોટું લાગ્યું છે। ત્યારે હાલ તો ગુજરાત વિધાનસભાના નામાંકિત કલાકારોને આમંત્રણ આપ્યું, જ્યારે ગુજરાતી બોલિવૂડના અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બાદબાકી કરવામાં આવતા ઠાકોર સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરી ભારે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે। જ્યારે એક ઠાકોર સમાજના આગેવાને આક્રોશ સાથે જણાવ્યું કે આજે અમારા સમાજના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બાદબાકી કરી છે, ત્યારે ગુજરાતમાં વસતા ક્ષત્રિય ઠાકોર સમાજ સૌથી વધુ વોટ બેંક ધરાવે છે। ત્યારે આગામી યોજાનાર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમે પણ પક્ષ વિરોધી મતદાન કરી અમે પણ ભાજપના નેતા અને તેના તમામ ઉમેદવારોની બાદબાકી કરીશું। બ્યુરો રિપોર્ટ, ભારતની અસ્મિતા, ગાંધીનગર। બીજી રીતે કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા। એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો। કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે એ બે નંબરની વસ્તુ છે। કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે। પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે। એવું નહીં કે ભાઈ ભાજપ હોય, કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે। તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો। બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે, એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું। અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું। બીજું તો વધારે કઈ કહેતો નથી। મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી, મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી અને બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું। દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા, પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે। તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો, કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય, તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય, એવું પણ બની શકે। પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને।
તમે કોઈને આપ્યું કહેવાનું કે ચલો ભાઈ આ કલાકારોને બોલાવો, તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા જે તમે જે કોઈને કામ આપ્યું છે? તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટી વાત કહેવાય ગઈ તો માફ કરજો, પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે. એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી, મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી. અને ચલો હવે જે હું વાત મૂકવાનો છું એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો. નમસ્કાર નીરવ, અમારા ઠાકોર સમાજનું બહુ સારું નામ એવા નવગણજી છે. અને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. હાજી. ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સમાચાર મળ્યા, નગરજીમાં સમાચાર મળ્યા, આપણો બહોળો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નવગણજી આપણે ચલો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો, સારા મોટા કલાકારો છે. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગત. પણ એમણે જે કર્યું, હું તો નગરજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ. ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. તમારે કઈ બે શબ્દ સંદેશો સમાજને હું આપવા માંગુ છું કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત